આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શ્રીરામ ગૌશાળામાં હળવદના આશાસ્પદ સેવાભાવી યુવાનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ 860 ગાયોને સુખડી ખવડાવવામાં આવી હતી। સ્વર્ગસ્થ અંકિત અજયભાઈ રાવલની પ્રથમ વાર્ષિક પુણ્ય સ્મૃતિ નિમિત્તે ગૌમાતાને 51 મણની સુખડી ખવડાવી હતી। સનાતન ધર્મમાં ગાય માતાનું વિશેષ મહત્વ રહ્યું છે, ત્યારે ગૌમાતાને સુખડી ખવડાવી સેવાભાવી યુવાનના પરિવારજનોએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સુદ એકમ એટલે ગુડી પડવાના દિવસે અને હળવદના એક આશાસ્પદ યુવાનની વાર્ષિક પુણ્યતિથિ સ્વર્ગસ્થ અંકિત રાવલની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અજયભાઈ રાવલ અને વિવેકભાઈ રાવલ દ્વારા શ્રી રામ ગૌશાળાની 860થી વધુ ગૌ માતાને સુખડીની નિરણકાલ સવારે કરવાની છે। તેના માટે 51 મણ સુખડી અત્યારે અહીંયા બની રહી છે અને પંચમુખી વિસ્તારના ભાઈઓ અને બહેનો સેવા આપવા અહીંયા બપોરના 2 વાગ્યાથી અવિરત સેવા ચાલુ છે અને રાતના 8 વાગ્યા સુધી આ સુખડીનો પ્રસાદ બનશે અને કાલે સવારે ગાય માતાને નિર્ણય કરવામાં આવશે। આકસ્મિક અવસાનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હોય સ્વર્ગસ્થ અંકિતભાઈ અજયભાઈ રાવલ જેઓ હળવદમાં જેઓ હયાત હતા ત્યારે ખૂબ સેવાકીય કાર્ય કરતા હતા, ત્યારે તેમની પાછળ તેમના સ્મરણાર્થે એમના પૂજ્ય પિતાશ્રી અજયભાઈ તથા તેમના નાના ભાઈ વિવેકભાઈ તથા રાવલ પરિવાર દ્વારા હળવદની શ્રીરામ ગૌશાળા ખાતે 860 ગૌવંશને સરસ મજાની ગોળ અને ઘઉંનો લોટની સરસ બનાવી સુખડીનો પ્રસાદ આવતીકાલે પીરસવામાં આવશે। 51 મણ સુખડી બનાવી અને આ ગૌ માતાને પીરસવામાં આવશે। ત્યારે આપણે ખોટા ખર્ચા કરી જન્મતિથિ ઉજવતા હોય છે, ત્યારે અબોલ જીવોને આ રીતે નિરણ કરી અને એમાંય 33 કરોડ દેવતાનો વાસ તેવા ગૌ માતાને આ સુંદર કાર્ય બદલ હું રાવલ પરિવારને ખૂબ ખૂબ અનુમોદના આપું છું। બીજા શું લોકોને તમે સંદેશો આપશો? આપણે જ્યારે આપણા સ્વજનોની પુણ્યતિથિ હોય કે જન્મદિવસ હોય, આપણા બાળકોના જન્મદિવસ હોય, ત્યારે એમને અહીં લાવી ગાય માતાને નિરણ કરાવવી જોઈએ, જેથી એમને પણ એક સંસ્કારોનું સિંચન થાય કે આપણે આપણા ઘરમાં સારા નરસા પ્રસંગે આ પરંપરા આપણી સનાતન સંસ્કૃતિમાં આદિ અનાદિકાળથી ચાલી આવી છે, તો આ યુગમાં પણ આપણે સૌ આ પ્રેરણાદાયી રીતે આપણા જન્મદિવસની અને પુણ્ય તિથિમાં આવા સત્કાર્યો કરવા જોઈએ।